નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે હિન્દીનો છઠ્ઠો પાઠ કાલિદાસ કા પ્રાણી પ્રેમ જોઈ રહ્યા છીએ. એમાં આપણે આગળના ભાગમાં જોયેલું કે કાલિદાસ એક હરણને લઈ આવે છે જે ઘાયલ હોય છે. હરણનું બચ્ચું હોય એ ઘાયલ હોય છે અને મલ્લિકાના ઘરે લઈ આવે છે. ત્યાં એક રાજપુરુષ આવે છે. એ એમ કહે છે કે મેં એમનો શિકાર કરેલો એટલા માટે હરણ મારું છે. જ્યારે કાલિદાસ એને એમ કહે છે કે આ પર્વતીય જમીન છે, પર્વતીય ભૂમિ છે અને અહીં શિકાર કરવાની મનાઈ છે, માટે એ હરણ અમે તમને આપશું નહીં. અને આ જે વાતચીત ચાલતી હોય ત્યાં અચાનક જ અંબિકા સહસા અંદર સે આતી હૈ, એટલે કે અંબિકા અચાનક, સહસા એટલે અચાનક, અંદરથી આવે છે. તો અંબિકા શું કહે છે એ જોઈએ આપણે. અંબિકા છે એ મલ્લિકાની માં છે અને એ શું કહે છે તો કે ઇસ ઘર કે તલ્પ એટલે કે એની પથારી, ઓર આસ્તરણ એટલે કે આસન, હરણ શાવકો કે લીએ નહીં હે, એટલે કે આ ઘરના જેટલી પણ પથારીઓ છે અથવા આસન છે એ હરણના બચ્ચા માટે નથી. મલ્લિકાની માં અચાનક આવી અને કહે છે, મલ્લિકા તુમ દેખ રહી હો માં. હવે વાક્ય અધૂરું છે કે તું જોઈ રહી છો માં. શું કે બચ્ચું છે એ ઘાયલ છે એટલે એને છોડી શકાય નહીં, માટે એને ઘરમાં રાખવું પડે. અંબિકા હા દેખ રહી હું, કે હા હું એ જોઈ રહી છું. इसलिए તો કહ રહી હું, એટલા માટે તો કહું છું, હું દેખું છું એટલે જ કહું છું. તલ્પ ઓર આસ્તરણ મનુષ્ય કે સોને કે લીએ હે. આ જે પથારી છે અથવા તો આસન છે એ માણસોને સૂવા માટે છે, પશુઓ કે લીએ નહીં. પશુ એટલે કે જાનવર માટે નથી. આ જે પથારી અને આસન છે એ માણસ માટે છે, કોઈ જનાવર કે જાનવર માટે નથી. કાલિદાસ ઇસે મુझे દે દો મલ્લિકા, આ મને આપી દઈ કે મલ્લિકા. दूध का भाजन नीचे रख देता है और बढ़कर हरिण शावक को अपनी बाहों में ले लेता है. દૂધનું જે વાસણ હતું એ નીચે રાખી અને બઢકર એટલે આગળ વધીને હરણનું જે બચ્ચું હતું એને પોતાના હાથોમાં લઈ લે છે. इसके लिए मेरी बाहों का आस्तरण ही पर्याप्त होगा. એ કે તમે તમારા ઘરનું આસન ના આપો તો કંઈ વાંધો નહીં, આના માટે મારા હાથોનું જે આસન છે એ જ પૂરું છે, એટલે કે એના માટે પર્યાપ્ત છે. મેં ઇસે ઘર લે જાઉંગા, હું એને મારા ઘરે લઈ જઈશ. દ્વાર કી ઓર ચલ દેતા હૈ એટલે કે દરવાજાની તરફ ચાલતો થાય છે. દંતુલ ઓર રાજપુરુષ દંતુલ તુમે લે જાતે દેખતા રહેગા. તને કે શું લાગે છે કે તું આ લઈને ચાલતો થઈ જઈશ તો હું રાજપુરુષ છું દંતુલ, એ હું તને જતો જોઈશ, ખાલી તને જોતો જ રહીશ એવું લાગે છે તને, એટલે કે તને હું અહીંથી લઈ જવા દઈશ. કાલિદાસ ये राजपुरुष की रुचि पर निर्भर करता है. रुचि એટલે અહીં રસ, એટલે કે રાજપુરુષનો રસ શું છે, એની પસંદગી શું છે એના ઉપર આધાર રાખે છે કે તું મને લઈ જવા દઈશ કે નહીં લઈ જવા દે, એ તારા રસ ઉપર આધારિત છે. બિના ઉસકી ઓર દેખે ડ્યોઢી મેં ચલા જાતા હૈ. આપણે વાત થઈ હતી જે આગળનો દરવાજો હોય ત્યાં એને રાજપુરુષ તરફ જોયા વગર, એની સામે જોયા વગર જ ચાલ્યો જાય છે. दंतुल राजपुरुष की रुचि अरुचि क्या होती है. રાજપુરુષની રુચિ અરુચિ એટલે પસંદગી ના પસંદગી શું હોય. સંભવતઃ इसका परिचय तुम्हें देना आवश्यक होगा. એ કે લાગે છે કે તને મારે આ સમજાવવું પડશે, એનો પરિચય દેવો પડશે કે મારી પસંદગી અને ના પસંદગી શું છે, એની પહેચાન, એનો પરિચય મારે તને આપવો પડશે. कालिदास बाहर चला जाता है. कालिदास तो वही જાય છે, केवल उसका शब्द ही सुनाई देता है. जो कयो शब्द એ નીચે છે કે કાલિદાસ તો બહાર વહી જાય છે, ખાલી એનો શબ્દ જ સંભળાય છે ને. કાલિદાસ શું કે સંભવતઃ એટલે કે શક્યતા છે અહીંયા, કે વાંધો નહીં, એને કીધું ને કે સંભવતઃ इसका परिचय मुझे देना आवश्यक होगा, એટલે કે મારે લગભગ તમને પરિચય આપવો પડશે, તો કાંઈ વાંધો નહીં, લગભગ આપી દો એમ. દંતુલ સંભવતઃ પ્રશ્ન પૂછે છે એટલે કે આપવો પડશે એવું અર્થમાં છે. તલવાર કી મૂઠ પર હાથ રખે ઉસકે પીછે જાના ચાહતા હૈ.
તલવાર કી મૂઠ, તલવારનો આગળનો ભાગ જે પકડવાનો હોય હાથમાં, એના ઉપર એ હાથ રાખી અને એના પાછળ પાછળ જવા ઈચ્છે છે. જાના ચાહતા है એટલે ઈચ્છે છે. મલ્લિકા શીઘ્રતા સે દ્વાર કે સામને ખડી હો જાતી, એ દરવાજાની આડે ઊભી રહી જાય છે. કારણ કે જેવો આ તલવાર ઉપર હાથ રાખે છે એટલે મલ્લિકાને લાગે છે કે આ એની પાછળ જશે અને મારવાની કોશિશ કરશે, એટલે એ દરવાજાની આડી ઊભી રહી જાય છે. મલ્લિકા ઠહરો રાજપુરુષ, એ કે ઊભા રહો રાજપુરુષ, હરિણ શાવક કે લીએ હઠ મત કરો, હરિણના બચ્ચા માટે જીદ ન કરો, કારણ કે એ તમને મળશે નહીં. તુમારે લીએ પ્રશ્ન અધિકાર કા હે, કારણ કે તને એવું લાગે છે કે હરણના બચ્ચા ઉપર તારો અધિકાર છે, એટલે તારા માટે પ્રશ્ન અધિકારનો છે. ઉનકે લીએ સંવેદના કા, સંવેદના એટલે લાગણી, એના માટે લાગણીનો સવાલ છે, કારણ કે એના પશુ પ્રાણીઓ પ્રત્યે લાગણી છે. તારે માત્ર અધિકાર કે હું રાજપુરુષ છું એટલે મારો અધિકાર છે, મને મળવું જ જોઈએ, પણ એના માટે અધિકારનો પ્રશ્ન નથી, એના માટે લાગણીનો પ્રશ્ન છે, અને લાગણીને કારણે એ તને હરણનું બચ્ચું આપશે નહીં. કાલિદાસ નિશસ્ત્ર હોતે હુએ ભી તુમારે શસ્ત્ર કી ચિંતા નહીં કરેંગે, એ કે કાલિદાસ છે એ નિશસ્ત્ર એટલે કે હથિયાર વગરનો છે, છતાં પણ તમારા પાસે જે હથિયાર કે શસ્ત્ર કે તલવાર છે એની ચિંતા નહીં કરે, એટલે કે તલવાર લઈને તું મારીશ તો પણ એ તને હરણનું બચ્ચું નહીં આપે. દંતુલ કાલિદાસ तुम्हारा अर्थ है कि मैं जिनसे हरिण शावक के लिए तर्क कर रहा था वे कवि कालिदास है. जो आश्चर्यचकित થઈ જાય કે આ કાલિદાસ છે. તારો મતલબ એવો, તમારા અર્થ એટલે કે તારો મતલબ એવો છે કે મેં એટલે કે હું જેની સાથે હરણના બચ્ચા માટે તર્ક એટલે કે દલીલ કરતો હતો કે આ મને દેવું જોઈએ, આ મારું છે, એ કવિ કાલિદાસ છે. મલ્લિકા હા એટલે કે હા એ કાલિદાસ છે જે કવિ છે. પરંતુ તુમ યહ कैसे जानते हो कि कालिदास कवि है, પણ તને કેમ ખબર પડી કે આ કાલિદાસ છે એ કવિ છે? એ કે કારણ કે આ તો અહીંયા જ રહે છે, તો તને ખબર કેવી રીતે પડી કે આ કાલિદાસ છે એ કવિ છે? कैसे जानता हूं એટલે પ્રશ્ન કે છે કે કેવી રીતે જાણું છું, એ તું પૂછે છે એમ કહેવાનો મતલબ અહીંયા. उज्जैनी की राज्यसभा का प्रत्येक व्यक्ति ऋतुसंहार के लेखक कवि कालिदास को जानता है. जो उज्जैनी એટલે ઉજ્જૈન એની આખી રાજસભા છે, એના દરેક વ્યક્તિને ખબર છે કે ઋતુસંહારનો જે લેખક છે એ કવિ કાલિદાસ છે. ઋતુસંહાર એને લખેલું એક પુસ્તક છે. 9મા ધોરણમાં હિન્દીમાં કાલિદાસના પુસ્તકો વિશે બધું આવી ગયેલું, એમાં પણ આનો ઉલ્લેખ છે જ ઋતુસંહાર. તો કે ઉજ્જૈનના દરેક લોકોને ખબર છે કે ઋતુસંહાર નામનું જે પુસ્તક છે એનો લેખક કાલિદાસ છે, એટલે કે એને બધા ઓળખે છે. મલ્લિકા ઉજ્જૈની કી રાજ્યસભા કા પ્રત્યેક વ્યક્તિ ઉन्हें जानता है, એટલે કે ઉજ્જૈનના રાજ્યસભાનો દરેક વ્યક્તિ એને જ ઓળખે છે, જાણે છે. દંતુલ સમ્રાટને એટલે કે રાજાને સ્વયં ऋतुसंहार पढ़ा और उसकी प्रशंसा की है. રાજાએ ખુદ કે ઋતુસંહાર વાંચ્યું છે અને એના વખાણ કરેલા છે, કારણ કે બહુ પ્રખ્યાત લેખક હતા કાલિદાસ છે. એના ઘણા બધા પુસ્તકો છે એ પ્રખ્યાત હતા એ સમયે પણ, અને સંસ્કૃતમાં લખાયેલા હતા. તો કે સમ્રાટે પણ વાંચેલું છે ને એને વખાણ કરેલા છે. इसलिए आज उज्जैनी का राज्य ऋतुसंहार के लेखक का सम्मान करना और उन्हें राजकवि का सम्मान देना चाहता है. કે એટલા માટે તો આજે ઉજ્જૈનનો જે રાજ્ય ઉજ્જૈન રાજ્ય છે એ ઋતુસંહારના લેખકનું સન્માન કરવા માંગે છે કે આવું સારું પુસ્તક લખ્યું છે, માટે એનું સન્માન કરવા માંગે છે અને એને રાજકવિનું પદ આપવા માંગે છે. રાજ્યનો મુખ્ય કવિ તરીકે એને પદ આપવા ઈચ્છે છે. आचार्य वर रुचि इसी उद्देश्य से उज्जैनी से यहाँ आए हैं. आचार्य છે ગુરુ છે, એ આજ ઉદ્દેશ્ય આજ ધ્યેયથી ઉજ્જૈનથી यहाँ આવેલા છે. મલ્લિકા સુનકર સ્તંભિત सी हो रहती है. સ્તંભિત એટલે આમ એકદમ આશ્ચર્યચકિત થઈ જાય, ઊભી રહી જાય એમનો હૈલા ચૈલા વગરની, કે આટલું બધું નામ આનું છે અને એને ગોતે છે, એટલે અહીંયા એકદમ સ્તંભ થઈ જાય છે, ઊભી રહી જાય છે એકદમ હૈલા ચૈલા વગરની. મલ્લિકા उज्जैनी का राज्य उन्हें सम्मान देना चाहता है. राजकवि का आसन, आसन એટલે પદ, અહીંયા રાજકવિનું પદ આપવા માંગે છે, એને કે સન્માન કરવા માંગે છે. દંતુલ મુझे खेद है, खेद એટલે દુઃખ, मुझे खेद है
मैंने उनके साथ अशिष्टता का व्यवहार किया, એટલે કે મને દુઃખ છે કે મેં એની સાથે બરાબર વ્યવહાર કરેલો નથી, સારો વ્યવહાર કરેલો નથી. મુझे जाकर उनसे क्षमा मांगनी चाहिए, મારે એની પાસે જઈને માફી માંગવી જોઈએ. તો અહીંયા સુધી છે. આ પાઠનો મુખ્ય ધ્યેય હેતુ એ છે કે મારવાવાળા કરતા બચાવવાવાળા છે એ મહાન છે. રાજપુરુષે મારેલું જુઓ, છતાં પણ કાલિદાસ બચાવે છે, તો મારવાવાળા કરતા હંમેશા બચાવવાવાળા મહાન હોય છે, એવો આ પાઠનો સાર છે. અને બીજું કે આ જે જૂના સમયની વાત છે ત્યારે જુઓ એ લોકો પ્રાણીઓ માટે પણ કેટલી લાગણી ધરાવતા હતા, એનો પરિચય પણ આ પાઠમાંથી આપણને મળે છે. હવે શબ્દાર્થ છે. હરિણ શાવક એટલે હિરણ કા બચ્ચા, મૃગ છોના એટલે હરણનું બચ્ચું જ, આસ્ત્રણ એટલે બિછોના, બિછોના એટલે પાથરવાનું, અથવા ગદ્દા એટલે ગાદલા જેવું. અહીંયા આપણે આસનના અર્થમાં, બિછોના એટલે પાથરવાનું, આસન જેવું પાથરેલું હોય તે. કુલાંચ એટલે ચોકડી ભરના, મતલબ કે છલાંગ લગાવવી. ધ્રુત એટલે ઘી, ભાજન એટલે પાત્ર, બર્તન, વાસણ. અનુસરણ એટલે પીછે પીછે ચલના. સામુદ્રિક એટલે હસ્તરેખા વિદ્યા એટલે કે હાથ જોવાની, હાથમાં રહેલી રેખાઓ જોવાની વિદ્યા અથવા જ્યોતિષ. આખેટ એટલે શિકાર. પાર્વતીય એટલે પર્વતીય. અપવાદ એટલે નિંદા. વ્યથિત એટલે દુઃખી. તલ્પ, શૈયા, અટારી, પથારી. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ જોઈશું. અહીં પહેલા આપણે વિકલ્પો આપેલા છે. પહેલો વિકલ્પ છે કે हरिण शावक इनमें से किसके बाणों से घायल हुआ था, तो एमा आवशे दंतुल. कालिदास हरिण शावक के अंगों पर खाली जगह का लेप लगाना चाहता है, तो एनी अंदर आवशे ध्रुत एटले के घी. मेरी वेशभूषा ही इस बात का परिचय देती है कि मैं यहाँ का निवासी नहीं हूँ. यह वाक्य कौन किससे कहता है, એટલે કે આ વાક્ય કોણ બોલે છે ને કોને કહે છે? તો પહેલો જ આવશે બીજો દંતુલ કાલિદાસ છે. આ વાક્ય કોણ બોલે છે તો કે દંતુલ. કોને કહે છે તો કે કાલિદાસ છે. તો દંતુલ કાલિદાસ છે એનો જવાબ આવશે. उज्जयिनी की राज्यसभा का प्रत्येक व्यक्ति कालिदास को किस लिए जानता है, तो ऋतु संहार के लिए, एनु जे पुस्तक हतुं एना माटे. हवे एक एक वाक्य में उत्तर लिखिए. कालिदास कौन थे, तो कालिदास संस्कृत भाषा के महाकवि थे. हिरण शावक किसके बाणों से घायल हुआ था, हिरण शावक दंतुल के बाणों से घायल हुआ था. कालिदास हिरण को कहाँ ले गए, कालिदास हिरण को मल्लिका के घर ले गए. अंत में दंतुल ने कालिदास को कैसे पहचाना, मल्लिका के द्वारा कालिदास का परिचय पाकर दंतुल ने कालिदास को पहचाना. 2-3 वाक्यों में उत्तर. एमा पहलो छे, माँ के रुष्ट होने के पीछे मल्लिका क्या अनुमान करती है, तो मल्लिका कालिदास के साथ बरसात में बाहर गई थी, इसलिए वह बुरी तरह से भीगकर घर आई थी. मल्लिका अनुमान करती है कि उसकी माँ के रुष्ट होने का यह कारण है. बीजो सवाल है, दंतुल कौन था, वह मल्लिका के घर कैसे पहुंचा, तो दंतुल उज्जैनी राज्य का एक राजपुरुष था. उसके बाण से एक हरिण शावक घायल हुआ था. यह हरिण शावक अपनी जान बचाने के लिए कालिदास की गोद में आ गया था. कालिदास उसे लेकर मल्लिका के घर गए थे. रास्ते में घायल हरिण शावक के शरीर में से खून निकल रहा था. ये खून के छींटे देखकर दंतुल
कालिदास के पीछे पीछे मल्लिका के घर तक पहुंच गया था। मल्लिका ने दंतुल को हरिण शावक के लिए हठ न करने के लिए क्यों कहा? दंतुल कालिदास से घायल हरिण शावक लेने पर जिद कर रहा था। मल्लिका ने दंतुल से कहा कि तुम्हारे लिए यह हरिण शावक को पाना अधिकार का प्रश्न है, जबकि कालिदास के लिए संवेदना का प्रश्न है। अधिकार के प्रश्न से संवेदना का प्रश्न अधिक महत्वपूर्ण है। इसलिए मल्लिका ने दंतुल को हरिण शावक के लिए हठ न करने के लिए कहा। कालिदास दंतुल को अपराधी न मानने के लिए क्या तर्क देता है? दंतुल ने जिस क्षेत्र में हरिण शावक का शिकार किया था, उस क्षेत्र में हरिणों का शिकार करना मना था। राजपुरुष दंतुल अन्य प्रदेश से आया हुआ था, इसलिए उसे यहाँ के नीति नियमों की जानकारी नहीं थी। कालिदास दंतुल को हरिण शावक का शिकार करने के लिए अपराधी न मानने के लिए यह तर्क देते हैं। उज्जयिनी की राज्यसभा कवि कालिदास का सम्मान किस तरह करना चाहती है? उज्जयिनी की राज्यसभा का प्रत्येक व्यक्ति ऋतुसंहार के लेखक कालिदास को जानता है। सम्राट ने खुद ऋतुसंहार पढ़ा है और उसकी प्रशंसा दरबार में की है। इसलिए उज्जयिनी के राज्यसभा कालिदास को राजकवि का सम्मान देकर उनको सम्मानित करना चाहती है। 4-5 વાક્યો में उत्तर આપવાના છે। એમાં પહેલો છે, घायल हरिण शावक को बचाने के लिए कालिदास ने क्या क्या किया? राजपुरुष दंतुल के बाण से घायल होकर हरिण शावक अपनी जान बचाने के लिए छलांग लगाता हुआ कालिदास की गोद में आ गया। तब कालिदास ने उसे अपनी गोद में उठाकर उसके घायल बदन को पुचकारने लगा और उसे सांत्वना देने लगा, जैसे कि किसी घायल बच्चे को प्यार से धीरज बंधा रहे हो। मल्लिका के घर उन्होंने दूध पिलाया, जिससे उसे राहत मिली। मल्लिका के घर राजपुरुष ने हरिण शावक को अपनी संपत्ति बताते हुए कालिदास से उसे सौंप देने के लिए कहा। तब कालिदास ने कहा कि इस क्षेत्र में शिकार नहीं होता और यह हरिण शावक पार्वतीय भूमि की संपत्ति है। कालिदास अंत में राजपुरुष की परवाह भी नहीं करते और घायल हरिण शावक को अपने साथ लेकर अपने घर जाने के लिए निकल पड़ते हैं। इस प्रकार कालिदास ने हरिण शावक को बचाने के लिए हर संभव प्रयास किए। कालिदास हरिण शावक को क्यों बचाना चाहते थे? कालिदास एक संवेदनशील आदमी थे। उनके दिल में प्राणियों के प्रति बहुत प्यार था। वे उस पार्वतीय भूमि के निवासी थे जहां लोग पशु पक्षियों को अपनों में से अर्थात अपने मित्र मानते हैं, उनके साथ नाता जोड़ते हैं। कालिदास जिस क्षेत्र में रहते थे वहां हरिणों का शिकार करना मना था और उसे अपराध माना जाता था। घायल हरिण शावक को देखकर वे खुद आहत थे और उसे हर हालत में जीवित रखने का प्रयास कर रहे थे। उन्होंने राजपुरुष दंतुल से स्पष्ट शब्दों में कह दिया कि यह घायल हरिण शावक उसकी पार्वतीय भूमि की संपत्ति है। यह वह सोचकर भूल कर रहा है कि
वे इसे उसे सौंप देंगे। इन पंक्तियों में प्राणियों के प्रति कालिदास के प्रगाढ़ प्रेम का दर्शन होता है। जिस व्यक्ति के मन में प्राणियों के प्रति इतना प्रेम, इतनी संवेदना हो, वह एक घायल हरिण शावक की जान बचाना क्यों नहीं चाहेगा। एक मूक प्राणियों की रक्षा करना हर व्यक्ति का कर्तव्य है। इसलिए कालिदास हरिण शावक को बचाना चाहते थे। हरिण शावक के लिए कालिदास और दंतुल के बीच में हुए संवाद को अपने शब्दों में लिखिए। અહીંયા હરિણ શાવક માટે કાલિદાસ અને દંતુલે જે વાતચીત કરી એ વાતચીતને જે ડાયલોગ છે, સંવાદ એટલે ડાયલોગ, એ ડાયલોગને આપણે આપણા શબ્દોમાં જ લખવાનો છે। તો એનો જવાબ જોઈએ કે રાજપુરુષ દંતુલ के बाण से घायल हरिण शावक को अपनी बाहों में लेकर कालिदास मल्लिका के घर ले जाते हैं। तभी हरिण शावक के शरीर से जो लहू टपकता है, उसके पीछे पीछे राजपुरुष दंतुल वहां आ पहुंचता है और कालिदास से हरिण शावक को देने के लिए कहते हैं। इस बात को लेकर दोनों के बीच यह संवाद होता है। दंतुल कालिदास से कहता है कि वे उसके बाण से घायल हरिण शावक उठा लाए हैं, वह उसकी संपत्ति है, इसलिए वे उसकी संपत्ति लौटा दे, वापिस दे दे। इसके जवाब में कालिदास कहते हैं कि जिस क्षेत्र में उसने हरिण शावक पर बाण चलाया है, उस प्रदेश में हरिणों का शिकार नहीं होता है। वह बाहर से आया है, इसलिए उसे उस अपराध के लिए अपराधी नहीं माना जाता। यही क्या कम है। दंतुल फिर कहता है कि अपराध का निर्णय क्या तुम जैसे ग्रामीण करेंगे। वह राजपुरुष के लंबे अधिकार की बात करता है कि राजपुरुष को ज्यादा अधिकार होता है और हरिण शावक को अपनी संपत्ति बताते हुए देने के लिए कहता है। कालिदास कहते हैं कि हरिण शावक इस पार्वतीय भूमि की संपत्ति है। इसके बाद कालिदास घायल हरिण शावक को लेकर अपने घर चला जाता है। आशय स्पष्ट कीजिए। पहलू है तुम्हारे लिए प्रश्न अधिकार का है, उनके लिए संवेदना का। तो इन आशय स्पष्ट करवो एटले वाक्यनो अर्थ समजावવાનો છે। तो वाक्यनो अर्थ आ प्रमाणे है, शिकारी व्यक्ति और किसी की जान बचाने वाले दोनों में बहुत फर्क होता है। शिकारी को शिकार करके किसी के प्राण लेने में कोई हिचकिचाहट नहीं होती, बल्कि वह इसे अपनी बहादुरी और मनोरंजन के रूप में देखता है। वह शिकार करना अपना शौक मानता है और शिकार पर अपना अधिकार मानता है। पर संवेदनशील व्यक्ति का हृदय किसी घायल प्राणी को देखकर द्रवित हो उठता है, उनके दिल में दुख होता है। वह उसका प्राण बचाने के लिए अपनी जान तक देने को तैयार होता है। अधिकार जताने वाला व्यक्ति प्राण लेने पर खुश होता है, जबकि संवेदनशील व्यक्ति किसी की जान बचाकर खुश होता है। यदि कोई किसी को प्राण दे नहीं सकता, तो उसे किसी के प्राण लेने का भी अधिकार नहीं होता। इस तरह इस वाक्य का आशय स्पष्ट होता है। बीजू है, यह हरिण शावक पार्वतीय भूमि की संपत्ति है। राजपुरुष और इसी पार्वतीय भूमि के निवासी हम इसके सजातीय है। આપણે આમાં વાત કરી સજાતીય એટલે એની જાતિના, બંને એક જ જાતિના છે એમ કહેવાય, કારણ કે બંને એક જ ભૂમિના એક જ પ્રદેશના નિવાસી છે। તો આપણે જોઈએ એનો अर्थ। पार्वतीय क्षेत्र में मनुष्य और पशु पक्षी में कोई अंतर नहीं होता। दोनों साथ में मिलकर रहते हैं। दोनों प्राणधारी है। प्राणधारी એટલે કે प्राण को धारण करने वाला।
और घायल होने पर दोनों को ही दर्द होता है। इसलिए पर्वतीय भूमि में मनुष्य और पशु पक्षियों में सजातीय रिश्ता बन जाता है। इस भूमि में जैसे मनुष्य को मारना अपराध है, उसी तरह पशु पक्षियों को मारना भी अपराध माना जाता है। इस क्षेत्र में कोई व्यक्ति किसी पशु का शिकार कर उसे अपनी संपत्ति जताना चाहे तो यहाँ के निवासियों को यह कदापि बर्दाश्त नहीं होता। इसलिए कालिदास राजपुरुष दंतुल से कहते हैं कि पार्वतीय भूमि के पशु पक्षी की जान और मनुष्य वहाँ के निवासी दोनों सजातीय है और पार्वतीय भूमि के पशु पक्षी की जान बचाने के लिए इस क्षेत्र के लोग अपनी जान तक देने को तैयार है, क्योंकि वे लोग इन्हें अपने से अलग नहीं मानते। शब्द का अर्थ बताकर वाक्य में प्रयोग कीजिए। आस्तरण એટલે बिछोना, आसन। तो અહીં વાક્ય છે કે हिरण का बच्चा आस्तरण पर सो रहा था। रुष्ट અહીંયા ક્રોધના અર્થમાં છે, પણ અહીંયા રીસાવાના અર્થમાં છે, એટલે ક્રોધ સાથે રીસાવું, એની સાથે વાત ન કરવી, એટલે रुष्ट એટલે અહીંયા क्रुद्ध। मल्लिका की माँ मल्लिका से रुष्ट है क्योंकि मल्लिका कालिदास के साथ बरसात में भीगी थी। दुर्वा मतलब दूब એટલે કે घास। लोग दुर्वा को पवित्र घास मानते हैं, જેને આપણે દાભડો પણ કહેવાય। दुर्वा એટલે દાભડો, એક લાંબી લોન જેવી જ હોય, જેને ધોકડ પણ કહેવાય છે, એટલે દુર્વા। ગ્રહણ હોય ત્યારે એની રીંગ બનાવીને લોકો આંગળીમાં પહેરતા હોય છે, દુર્વા। દૂબ પણ હિન્દીમાં કહેવાય છે। આખેટ એટલે શિકાર। कालिदास के जंगल में किसी हिरण का शिकार करना आखेट करना अपराध माना जाता था। कारण के शिकार एनो अर्थ है, આપણે વાક્યમાં પ્રયોગ કરીએ ત્યારે આ શબ્દનો જ હોય। तो कालिदास के जंगल में किसी हिरण का आखेट करना अपराध माना जाता था। હવે વિશેષણ બનાવવાનું છે। વિશેષણ બનાવવા માટે તમારે પાછળ અમુક શબ્દો લગાડવાના હોય છે। પહેલો શબ્દ છે શરીર, તો શરીર માટે થાય શારીરિક, આ વિશેષણ। શરીર તો શારીરિક। પછી છે ગાંવ, ગાંવ તો ગંવાર, ગાંવ તો ગંવાર, આપણે કે ને ગામડિયો એટલે ગંવાર કહેવાય એને। પછી છે પ્રદેશ, તો પ્રાદેશિક। પછી દિન, દિન તો દૈનિક, દિન તો દૈનિક। પીડા તો પીડિત, પીડાનું પીડિત। હવે ભાવવાચક સંજ્ઞા, જેમાં કોઈ એક ભાવ પ્રગટ થતો હોય એવી આપણે સંજ્ઞા બનાવવાની છે। તો સૌથી પહેલા છે કોમલ, એનું છે કોમલતા, તા પ્રત્યય આમાં લાગે। બહુત તો બહુતાયત, આયત પ્રત્યય લાગે છે આમાં। रुष्ट છે એના ઉપરથી रुष्टि એટલે કે ઈ પ્રત્યય લાગે છે। પછી આપણે દો દો સમાનાર્થી શબ્દ લીખીએ, એટલે કે બબે સમાનાર્થી આપણે શબ્દ કહેવાના છે। એમાં સૌથી પહેલો શબ્દ છે લહુ। લહુનો મતલબ છે ખૂન ઓર રક્ત, હિન્દી જ દેવાનો છે, એટલે લોહી શબ્દ નહીં, લહુ જ છે, ખૂન અને રક્ત। પછી છે હરિણ, હરિણ એટલે મૃગ અથવા હિરણ, મૃગ અથવા હિરણ। પછી ઋતુ, ઋતુનો મતલબ હિન્દીમાં ઋત પણ કહેવાય છે અને મોસમ પણ કહેવાય છે, ઋત અને મોસમ। પછી દૂધ, દૂધનો મતલબ છે, સંસ્કૃત શબ્દ આમ તો છે પણ હિન્દીમાંય વપરાય છે, પય અને દુગ્ધ, પય અને દુગ્ધ। હવે સવિગ્રહ, સમાસ ભેદ બતાવીએ। સવિગ્રહ એટલે એનો વિગ્રહ કરવાનો છે, એને છૂટા પાડવાના છે। અને પછી આપણે એને કહેવાનો છે સમાસનો પ્રકાર।
તો સૌથી પહેલા અનુસરણ. અનુસરણ મતલબ છે પીછે પીછે જાના. અનુસરણ મતલબ અનુસરણ, પીછે પીછે જાના. કર્મધારય સમાસ છે. સમાસ આપણે પછી આખા શીખી લેશું. પછી છે હિરણ શાવક. હિરણ શાવક એટલે હિરણ કા શાવક એટલે કે હરણનું બચ્ચું. તો સંબંધ તત્પુરુષ જેમાં કા, કી, કુ, કે એવા પ્રત્યય આવે વચ્ચે. આપણે કહે ને કે આ ગુજરાતીમાં ના, ની, નો, નું એટલે કે હરણનું બચ્ચું. એવી રીતે જે સંબંધ બતાવે એના માટે સંબંધ તત્પુરુષ શબ્દ તત્પુરુષ સમાસ વપરાય છે. પછી છે પ્રતિદિન. પ્રતિ એટલે પ્રત્યેક, દિન એટલે દિવસ. તો પ્રત્યેક દિન અવયવી ભાવ સમાસ. અવયવી ભાવમાં અવયવ લાગેલું હોય એટલે પ્રતિનું પ્રત્યેક. નિહિ શસ્ત્ર મતલબ કે શસ્ત્ર કે બિના. નિહિ શસ્ત્ર એટલે શસ્ત્ર કે બિના. અવયવી ભાવ સમાસ એમાં પણ પ્રતિદિન, નિહિ શસ્ત્ર. તો અહીં આપણો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. હવે આગળના સબ્જેક્ટ આપણે જોઈશું પછી.